તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 1.2 માં ક્વેશ્ચન નંબર 1 એમાં તમને શું કીધેલું છે? તો કે ભાઈ તમને એક રકમ આપેલી છે અને પરંપરિત આધારે ઓલરેડી સૂચકાંક મળેલો છે, બરાબર? એ આપણને આપેલો અને શું કીધું છે? તો કે એનું અચલ આધારમાં રૂપાંતર કરવાનું છે. તો કઈ રીતે કરશું? તો કે ભાઈ સૌપ્રથમ એનું એક સૂત્ર છે, બરાબર? એ સૂત્ર આયા છે. તો કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો પરંપરિત આધારે, બરાબર? એટલે શું થશે આપણું? તો કે ભાઈ આ કૃષિ ઉત્પાદનનો સૂચકાંક થશે, બરાબર? એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે. હવે અગાઉનું વર્ષ ને એમાં અચલ આધારનો સૂચકાંક, એટલે શું થશે? તો કે ભાઈ આ આપણે જે મેળવશું એ અચલ આધારે સૂચકાંક થશે, એનું અગાઉનું વર્ષ લેવાનું. તો ચાલો ગણીએ દાખલાને કઈ રીતે ગણાય. તો સૌપ્રથમ વર્ષ 2008 માં જોઈ તો કઈ રીતે થશે? તો કે ભાઈ ફોર્મ્યુલા શું છે? અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે શું થશે? તો કે ભાઈ આ, બરાબર? તો કે આયા લખશું 100, બરાબર? હવે એને ગુણ્યા અગાઉના વર્ષનો સૂચકાંક તો આપણને આપેલો નથી, એટલે શું થશે? તો કે 100 અને એના છેદમાં આયા ભાગ્યા છેદમાં 100. આન્સર શું આવશે ભાઈ? તો કે 100, બરાબર? વર્ષ 2008 નો અચલ આધારે સૂચકાંકમાં આન્સર આવશે 100. એ જ રીતે વર્ષ 2009 માં જોઈએ તો 110 એને ગુણ્યા અગાઉના વર્ષનો સૂચકાંક 100 એને ભાગ્યા 100. કેટલો આન્સર આવશે ભાઈ? તો કે આન્સર આવશે 110, બરાબર? 110. એ જ રીતે વર્ષ 2010 માં જોઈ તો 95 ગુણ્યા 110 એના છેદમાં 100. કેટલો આન્સર આવશે? તો કે આન્સર આવશે 104.50. 104.5 કયો કે 50 કયો, બરાબર? બે સેમ જ છે. મીંડું કાઢ નાખીએ કે રાખીએ કાંઈ ફરક પડતો નથી. એ જ રીતે વર્ષ 2011 માં જોઈએ તો 108 એને ગુણ્યા 104.5 ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર આવે? ચાલો કમેન્ટમાં જણાવો. તો કે ભાઈ આન્સર આવશે 112.86. 112.86. એ જ રીતે વર્ષ 2012 માં જોઈએ તો 120 એને ગુણ્યા 112.86, બરાબર? એના છેદમાં 100. કેટલો આન્સર આવશે? તો કે 135.43. 135.43, બરાબર? એ જ રીતે વર્ષ 2013 માં જોઈએ તો 106 એને ગુણ્યા 135.43. તો કેટલો આન્સર આવશે? તો કે 149.56, બરાબર? 149.56. એ જ રીતે વર્ષ 2014 માં જોઈએ તો 110 એને ગુણ્યા 149.56 એના છેદમાં 100. છેદમાં 100 મૂકવાનું ભૂલવાનું નહીં. ઈ સૂત્રના 100 છે, ઓકે? તો કેટલો આન્સર આવશે? ચાલો કમેન્ટમાં જણાવો. તો કે આન્સર આવશે 157.92. 157.92. તો આ સાથે ધોરણ 12 માં સ્વાધ્યાય 1.2 માં ક્વેશ્ચન 1 સ્ટેટિસ્ટિક્સમાં દાખલા નંબર 1 પૂરો. અને શું કર્યું આપણે દાખલામાં? તો કે ભાઈ પહેલા અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે, બરાબર? ઈ આપણને રકમમાં આપેલું છે, એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે. હવે અગાઉનું વર્ષ ક્યાંથી મેળવવું આપણને? તો કે ભાઈ પહેલા આયા કર્યું, બરાબર? આયા તો કઈ અગાઉનું હતું નહીં, એટલે ગુણ્યા 100 લીધા. હવે આનું જોઈએ તો 110 એનું અગાઉનું વર્ષ, તો કે ભાઈ આયા જોવાનું અને ઈ અચલ આધારે છે, બરાબર? 110 ગુણ્યા 100 છેદમાં 100 બરાબર 110. એ જ રીતે આયા રીતે કર્યું 95 ગુણ્યા 110 બરાબર એના છેદમાં 100. એટલે આયા આન્સર મળ્યા, આયા મળ્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.